વાર્તા ધ્રુવ અને જાદુઈ પંખી। એક વખતની વાત છે। નાના ગામમાં એક ધ્રુવ નામનો 7 વર્ષનો છોકરો રહેતો હતો। તે બહુ જ ઉત્સુક અને સમજદાર હતો। દિવસભર આંબાની છાયામાં બેસી પુસ્તકો વાંચવાનું તેને બહુ ગમતું। તેને સૌથી વધારે રસ હતો નાનસ જાનવરો, પક્ષીઓ અને જાદુઈ દુનિયામાં। એક દિવસ ધ્રુવ ગામના જંગલ પાસે રમવા ગયો હતો। ત્યાં એક વૃક્ષની ડાળ પર એક સુંદર અને અજાણી જાતનું પંખી બેઠું હતું। તે પંખી હાથ જેટલું મોટું હતું, તેની પાંખમાં રંગોની ઝાકઝમાળ હતી અને આંખોમાં એવી તેજસ્વી ચમક કે જેને જોઈને ધ્રુવ અચંબિત થઈ ગયો। ધ્રુવે ધીરે ધીરે પંખીને પૂછ્યું, તું કોણ છે? પંખી હળવેથી બોલ્યું, હું જાદુઈ પંખી છું। જે બાળક મને પ્રેમથી બોલાવે છે અને કોઈ માંગ્યા વિના મદદ કરે છે તેને હું ભેટ આપું છું। ધ્રુવ ખુશ થયો, પણ તે લોભી નહોતો। તે તો એવું વિચારી રહ્યો કે આવું સુંદર પંખી જો ખુશ રહે તો ઘણું। ધ્રુવે પંખીને પાણી આપ્યું, થોડી વાટકીમાં દાણા મૂક્યા અને તેના માટે એક નાનું ઘાસનું ખાટલું પણ બનાવ્યું। પંખીએ કહ્યું, તારું મન નિર્મળ છે, હું તને જાદુઈ ભેટ આપીશ। અને એટલું કહીને તે પંખીએ એક પાંખમાંથી એક પીળું પીંછું કાઢ્યું અને કહ્યું, જે દિવસે તું દુઃખી થઈશ, આ પીંછાના એક કણને હાથમાં લઈ નમીને કહેજે, માઇનસ ખુશી પાછી આવો, માઇનસ, અને તારો દિવસ ઉજાસથી ભરાઈ જશે। આ સાંભળી ધ્રુવ આશ્ચર્યચકિત તો થયો, પણ ભેટ લઈને ઘેર ગયો। તેણે તે પીંછું પોતાની ભણવાની નોટબુકમાં સાચવી રાખ્યું। વર્ષો વીતી ગયા। ધ્રુવ મોટો થયો। એક દિવસ એવું બન્યું કે તેનું પરીક્ષાનું પરિણામ ખરાબ આવ્યું અને તે ખૂબ દુઃખી થયો। તેના મમ્મી પપ્પા પણ થોડા નારાજ લાગતા હતા। તે દિવસે ધ્રુવ પોતાના જૂના પુસ્તકો ઉથલાવી રહ્યો હતો ત્યારે તેને તેની જૂની નોટબુક મળી। તેને યાદ આવી ગઈ પંખીની ભેટ। તે પીંછાના કણને હાથમાં લઈને તેણે કહ્યું, ખુશી પાછી આવો। અને અચાનક તેના દિલમાંથી દુઃખ હળવું થવા લાગ્યું। તેની આંખોમાંથી ટપટપ આંસુ વહી ગયા, પણ તેમાંથી શાંતિ પણ વહેતી હતી। તેને તેનો શોખ યાદ આવ્યો। તેને તે પંખી, તે પુસ્તક, તે છાયાવાળું વૃક્ષ યાદ આવ્યું। તે ફરીથી હસવા લાગ્યો। પછી તેણે તે પીંછાનો રોજ ઉપયોગ ન કર્યો, પણ જ્યારે ખૂબ ખરાબ લાગતું ત્યારે તે તેને યાદ કરતો। તે સમજ્યો કે ખરેખર જાદુ આપણા અંદર હોય છે, માઇનસ પ્રેમ, દયા, યાદો અને શાંતિનું જાદુ। અને હા, હજુ પણ ગામમાં કોઈ બાળક તે વૃક્ષ નીચે પ્રેમથી કોઈ પક્ષીને ખોરાક આપે તો કદાચ તે જાદુઈ પંખી ફરીથી આવે છે। વાર્તાનો સંદેશ: સૌથી સુંદર ભેટ એ હોય છે જે દિલથી મળે અને દિલમાં રહી જાય। સહાયતા અને દયા એ જ સાચું જાદુ છે।